નમસ્કાર દર્શક મિત્રો, એસટી ન્યૂઝ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે રિદ્ધિ સોલંકી। તો ચલો નજર કરીએ આજના સમાચાર પર। સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકામાં માતાજીના ચોક ખાતે આજ રોજ રમતગમત સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર દ્વારા આયોજિત શરદ પૂર્ણિમાના પર્વ પર ખેલૈયાઓએ વરસાદી માહોલ વચ્ચે પર ગરબાની રમઝટ બોલાવી હતી। આ ગરબાના કાર્યક્રમમાં ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, નગરપાલિકા પૂર્વ પ્રમુખ રંગુસિંહ સોલંકી, પૂર્વ મહામંત્રી વિનુભાઈ સુથાર, દિલીપભાઈ શાહ, સુરેશભાઈ પ્રજાપતિ, તલોદ નગરપાલિકા પ્રમુખ રમલાબેન ચાવડા, કોર્પોરેટર વશુબેન સોલંકી, રાધાબેન પ્રજાપતિ ઉપસ્થિત રહીને ગરબાની મજા માણી હતી। પ્રેસ રિપોર્ટર દિલીપભાઈ પરમાર સાથે એસડી ન્યૂઝ ગુજરાતી, તલોદ, સાબરકાંઠા।